રાજ્યમાં ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળવાની ઘટના યથાવત છે। આપને જણાવ્યું કે વડોદરાના ગણેશ ફેન્સી ઢોસાના સંભારની કિટલીમાંથી નીકળી છે ઈયળ। વાઘોડિયા આજવા રોડ પર સ્થિત ગણેશ ફેન્સી ઢોસામાં આ ઘટના બની છે। ગ્રાહકે ઈયળનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે। વિડીયોમાં સંભારની કિટલીમાં જોવા મળી છે જીવતી ઈયળ। ત્યારે ફરી એકવાર ખાદ્ય પદાર્થમાં જીવાત નીકળવાનો આ બનાવ સામે આવ્યો છે। વડોદરાની આ ઘટના છે વાઘોડિયા આજવા રોડ પર સ્થિત ગણેશ ફેન્સી ઢોસા કે જ્યાં સંચાલકોની બેદરકારીના કારણે જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય એવા દ્રશ્યો કંઈક આ રીતે સામે આવી રહ્યા છે। સંભારની કિટલીમાં જીવતી ઈયળ પડેલી છે અને એ સંભાર અનેક લોકોએ પીધો હશે। સંવાદદાતા માનુ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। માનુ, ગણેશ ફેન્સી ઢોસાના સંભારની કિટલીમાં ઈયળ જોવા મળી છે, શું કાર્યવાહી થઈ રહી છે જણાવશો? કશી હજુ સુધી કાર્યવાહી તો થઈ નથી, પરંતુ ગંભીર પ્રકારની આ ઘટના છે। કારણ કે ગણેશ ફેન્સી ઢોસા એટલે ખૂબ જ જાણીતી આ બ્રાન્ડ છે। ત્યાં એની જે સંભારની કિટલી છે એમાં જીવાત જોવા મળી। આ ઈયળો હતી। ગ્રાહક ત્યાં જ એનો ઓર્ડર છોડી અને નીકળી ગયા ગઈકાલે, પરંતુ એમને જે વિડીયો બનાવ્યો હતો એ વાયરલ થઈ રહ્યો છે। જે શહેરનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ છે કોર્પોરેશનનું, એને આ કાર્યવાહી કરવી જોઈએ અને તાત્કાલિક આ ગણેશ ઢોસા છે એના ઉપર કાર્યવાહી કરવી જોઈએ। ગંભીર પ્રકારની બેદરકારી છે, લોકોના આરોગ્ય સાથે પીડા થઈ રહ્યા છે અને ખાસ કરીને વાત કરીએ તો છેલ્લા 6 મહિનાથી વડોદરામાં આવી અવારનવાર ઘટનાઓ બની રહી છે। ત્યારે નાગરિકો હવે શું ખાવું એ મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। જાનકી રેસ્ટોરન્ટની અંદરથી આવી રીતે જીવાત નીકળી રહી છે, ત્યારે લોકો અપેક્ષા રાખી રહ્યા છે કે વડોદરા કોર્પોરેશનનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તે ઠોસ કાર્યવાહી કરે અને આવા તત્વોના વિરુદ્ધમાં કડક કાર્યવાહી થવી જોઈએ। જી, આભાર માનું સમગ્ર વિગતો બદલ।